Hello, friends. Good morning, everybody. આપણે અમે સમયાંતરે મળતા રહીએ છીએ. ધોરણ 11ના વિદ્યાર્થીઓ માટે ખાસ કે હવે વાંચવાની તૈયારી શરૂ કરી છે વધારે. યુનિટ 3 ટેસ્ટ આઈ થિંક ઇઝ ઓવર. બધાનું સારું પરફોર્મન્સ છે, વાંચ્યું, મેં જોયું, આનંદ થયો. આમ થોડી મહેનત કરતા રહીશું તો આપણે ચોક્કસ અંગ્રેજીમાં સારું પ્રભુત્વ થઈ જશે. ગુડ. નાવ આપણે વી શુડ ગો ટુ ધ રીડિંગ કોમ્પ્રિહેન્શન. પાઠમાં થોડાક જોઈએ. ગ્રામર તો આપણે જોઈએ જ છે, પાઠમાં જોઈએ તો આપણને વધારે ખબર પડશે. તો પાઠમાં યુનિટ 6માં આપણે જોયું પાઇપર, અને એમાં રીડ 3 ડેટિંગ ટેકનોલોજી. પેજ નંબર જ્યારે તમે બેસો ત્યારે મોબાઈલ લઈને રીડિંગ કોમ્પ્રિહેન્શનમાં ચોપડી અનિવાર્ય છે. ચોપડીમાં જુઓ તો જ તમને ખબર પડે. તો ચલો બધા ચોપડી પહેલાં કાઢી લો હાથમાં. પેજ નંબર 67. પેજ નંબર 67. હું એક પેરેગ્રાફમાં સેન્ટેન્સમાં વાંચું, તેનું પ્રોનાઉન્સિએશન, એનો અર્થ તમારે બરાબર સમજવાનો છે. અને પછી જ એમાંથી પરીક્ષામાં તમને આના પેરેગ્રાફ પૂછાશે અને નીચે આપેલા છે ક્વેશ્ચન 2, એના જવાબ ઉપરથી લખવાના છે. બહુ સરસ. યુનિટ નંબર 6માં આપણે જોયું કે ધ બ્લુ ક્રોસ. બ્લુ ક્રોસ એક શેરલોક હોમ્સની વાર્તા છે. આપણને ખબર છે એમાં કે જાસૂસોમાં ડિટેક્ટિવ હોય, એ ડિટેક્ટિવ કેવી રીતે કોઈ વસ્તુને શોધી કાઢે છે, ગુનેગારને કેવી રીતે શોધે છે. ડ્યુરિંગ ધોઝ ડેઝ દે આર ઓનલી સસ્પેક્ટેડ અપોન એની પર્સન and find out what is the typicality in that person, and that find out whether it is right or wrong. આમ થોડીક સામાન્ય, ક્યાંક જુદો છે, ક્યાંક એનામાં વિશેષતા છે, ક્યાંક ઇનડિફરન્ટ વસ્તુ જોવા મળે છે, ડિસ્ટિંગ્વિશ મેટર જોવા મળે છે, અને ખબર પડી જાય કે આ વ્યક્તિ ચાલે છે એના કરતાં કંઈક જુદો ચાલે છે, આના ચહેરા પર આવું છે, તેના ચહેરા પર આવું છે. એ દ્વારા એ લોકો જાસૂસો શોધી કાઢતા હતા. બટ નાઉ ધ એડવાન્સ ટાઈમ્સ, હવે તો આધુનિક યુગમાં કોઈ ચોરને શોધવો હોય, કોઈ કલ્પ્રિટ ગુનેગારને શોધવો હોય, કોઈ સસ્પેક્ટેડ થીમને પકડવી હોય, તો વી હેવ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ લેટેસ્ટ દેટ ઇઝ કોલ્ડ ટેકનોલોજી. આપણી પાસે બહુ જ ટેકનોલોજી છે, અને ટેકનોલોજીને કારણે વી મે સોલ્વ એની પ્રોબ્લેમ ઇફ યુ હેવ પ્રોપર સિસ્ટમ ઓફ ટેકનોલોજી. તમારી પાસે ટેકનોલોજીની સિસ્ટમ હોય તો તમે કોઈ પણ કલ્પ્રિટને, ગુનેગાર, કોઈ પણ ગુનેગારને ભલે એનો સમય ગતો રહ્યો હોય તો પણ તમે એને ઓળખી કાઢો છો. હવે નાવ કરંટ ટાઈમ્સ વી હેવ નંબર ઓફ ડેટ ઇન્સિડન્ટ. બહુ જ ઇન્સિડન્ટ રહ્યા છે આપણી પાસે. પેપર વાંચતા હોય ખબર પડે. સુશાંત કેસનું આત્મહત્યા છે કે મર્ડર છે એ શોધવાનું કામ CBI કરે છે. CBI પાસે કેટલા બધા ફોરેન્સિક લેબોરેટરીના ટેકનોલોજી છે, અને એના દ્વારા કયા સમયગાળામાં શું થયું હતું, દેટ ઇઝ કોલ્ડ ડેટિંગ. DATING. ઇન વિચ પીરિયડ ધીસ હેપન. કયા પીરિયડમાં, કયા સમયમાં આ થયું છે, કેવી રીતે થયું છે, અને એની અસર કેવી છે, આ બધું જ ધીમે આઈડેન્ટિફાઈ કરવાનું છે. અને ડેટિંગ ટેકનોલોજી, આ જે ટેકનોલોજી છે, આ જે આધુનિકરણના સાધનો છે, એ ટેકનોલોજીને કારણે આપણે કોઈ પણ પ્રશ્ન સોલ્વ કરીએ છીએ. 11મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને ખાસ જણાવવાનું કે જે લોકો 8, તમે 8, 9, 10માં આવ્યા છો ભણીને, એમાં જુદી પ્રકારની ટેકનોલોજી હોય છે ટુ આઈડેન્ટિફાય, શોધવાની. આપણામાં ગળથુથીમાં આપણામાં એક સમજ પણ છે. જો સમજ પ્રમાણે આપણે શોધી શકીએ છીએ કે આને રાત્ર કહેવાય, આને દિવસ કહેવાય, આ ખારું કહેવાય, આ મીઠું કહેવાય. વી કેન આઈડેન્ટિફાય, વી કેન ડિસ્ટિંગ્વિશ. આપણે એને તારવી શકીએ છીએ. આ સારું કહેવાય, આ ખોટું કહેવાય. એ જે અંદરની કોઠાસૂઝ છે, એ કોઠાસૂઝને જ્યારે ટેકનોલોજીનો સપોર્ટ મળે ત્યારે પરફેક્ટ આઈડેન્ટિફિકેશન થાય છે. હવે જાતના ગુના થતા હોય છે. ગુનેગારો પણ એટલા એડવાન્સ થઈ ગયા છે કે આપણા હાથમાં આવી શકે એમ નથી ઘણીવાર, પણ ટેકનોલોજી એટલી સરસ છે આપણી પાસે કે વી કેન આઈડેન્ટિફાઈ વેરી ઇઝીલી. તો ડિટેક્ટિવ નાવ, હવે બધા જે જાસૂસો છે એ પોતાની રીતે કામ કરે, પણ અહીંયા આગળ ડેટિંગ, દેટ ઇઝ ટેનર, દેટ ઇઝ ટાઈમ્સ ઓફ
વોટ્સ હેપન એટ દેટ ટાઈમ, એ સમયે શું થયું હતું, અને એ અત્યારે પકડવા માટે ઘણા તે 2-4 વર્ષ થઈ ગયા હોય છે, ઘણામાં 2 મહિના હોય છે, 2 દિવસ હોય છે, અને પુરાવાનો નાશ થઈ ગયો હોય છે, ત્યારે આપણે એને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવાનું છે, એક આ સરસ ટેકનોલોજી છે, દેટ ઇઝ કોલ્ડ ડેટિંગ ટેકનોલોજી. ડેટિંગ મીન્સ કયા સમયે થયું છે તે. તો પેજ નંબર 67, let's see in the book and try to understand what the pronunciation of the word, because it is very important to learn English, to speak English and to understand English also, because whenever to achieve the goal of understanding, you have to listen very carefully. જેને બરાબર સંભળાય છે ને એને જ બરાબર સમજાય છે. એટલે સાંભળવાની ક્રિયા હંમેશા વિદ્યાર્થીઓમાં સતેજ હોવી જોઈએ. જે લોકોને આપણું કામ જ એ છે ને સાંભળવું. ક્લાસમાં બેઠા હોય આપણે, અને શું કરવાનું, ક્લાસમાં બેસીને આપણે સાહેબ જે બોલે છે, ટીચર જે બોલે છે એને સાંભળવાનું છે, એને આત્મસાત કરવાનો છે. બરાબર છે? કાનમાંથી સાંભળેલું ના કાને સાંભળો, ના કાને નીકળી જાય, એ બરાબર નથી. ઇટ્સ લર્નિંગ ફ્રોમ હાર્ટ, લિસનિંગ ફ્રોમ હાર્ટ, અને એ જ સમજ ઊભી કરે છે. તમે આપણે દહીંને વલોવાથી માખણ મળે ને, એમ તમે સાંભળો બરાબર, હૃદયથી સાંભળો, તો જ અન્ડરસ્ટેન્ડિંગનું માખણ બહાર આવે, સમજનું માખણ બહાર આવે. પછી તમારે ફરી વાંચવાની જરૂર પડતી નથી. તો બી કોન્સન્ટ્રેટ, ટેક કોન્સન્ટ્રેટ ઇન ધ ક્લાસ. ક્લાસમાં બહુ જ એકાગ્રતા રાખો. લિસન વોટ ધ ટીચર સે, ઇન વિચ ટોન ઇઝ સે, કયા ટોનમાં કહે છે, કેવી રીતે કહે છે, અને ટ્રાય ટુ સ્ટડી ધ ફેસ લેંગ્વેજ ઓફ ટીચર. ટીચરની ચહેરાની ભાષાને સમજો, તો જ તમને ખબર પડશે કે એ બોલે છે કઈ બાજુ, પણ એનો ગર્ભિત ઇશારો, મર્મ કઈ બાજુ છે, એ આપણને ખબર પડે, નહીં તો પડશે નહીં. તો એઝ અ બિંગ સ્ટુડન્ટ, બી એક્ટિવ, not from outside but inside also, and try to listen what the teacher say in the class. So look at page number 67 માં. પહેલાં આપણે સમજી લઈએ કે ગુજરાતીમાં કે આ ડેટિંગ ટેકનોલોજી શું કરે છે, કોઈ પણ ગુનેગારે કરેલો ગુનો એ કયા સમયમાં થયો છે, કેવી રીતે થયો છે, અને કયા માધ્યમથી થયો છે, એની અસર શું છે, એનું રિઝલ્ટ શું છે, જાણવા માટેની જે પ્રક્રિયા છે એને આપણે ડેટિંગ ટેકનોલોજી કહીએ છીએ. ઓકે, તો લેટ્સ સી ડેટિંગ ટેકનોલોજીમાં. ડેટિંગ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન. શોધખોળ, આજકાલ શોધખોળ ચાલે છે, એમાં સમયગાળો તમે જુઓ ને, જે ખોદકામ કરે છે જમીનમાં, એમાં પણ સમયગાળો નક્કી કરવામાં આવે છે. ડાયનોસોરનું ઈંડું મળે, ડાયનોસોરનું કોઈ હાડકું મળે, કયા સમયનું છે એ જાણવા માટે પણ એનો ઉપયોગ થાય છે. તો લુક એટ હિયર, સમયગાળો નક્કી કરવાનું કામ ડેટિંગ ટેકનોલોજી છે. Investigator need to date object to understand what happened around them and what it happened. શું થયું છે અને એ દિવસ દરમિયાન શું થયું હશે, it can guess only by dating technology. It also helps to understand and what time in history a particular object was used. Such investigations are taken up by scholars. આ પ્રકારનું શોધખોળ આ શોધકો જે કામ કરે છે એ બહુ કોન્સન્ટ્રેશનથી કરતા હોય છે, બહુ ધીમેથી કરતા હોય છે. જમીનમાં ખોદકામ, જૂના ઝાડ, જૂના મંદિર, જૂના અવશેષો, એ બધાને જોઈને અને પછી એનો સમયગાળો નક્કી કરે છે. કેવી રીતે કરે છે? તો બાય સ્ટડીંગ હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન, rocks, ancient culture or crime investigator also. Several techniques are used to establish. ઘણી બધી ટેકનોલોજી છે આ શોધખોળ કરવા માટે. The use of various ancient natural objects and artifacts. Various methods are based on radioactivity. Now today we know that, હવે આપણે જાણીએ છીએ રેડિયો એક્ટિવિટી દ્વારા પણ આપણે કોઈ પણ વસ્તુનો સમયગાળો નક્કી કરી શકીએ છીએ. One method is radiocarbon dating,
એક કાર્બન રેડિયો કાર્બન છે એક મેથડ એ પણ છે જેના આધારે ઇટ્સ અ સાયન્ટિફિક વર્ડ્સ વી મે અન્ડરસ્ટેન્ડ ઇટ નાઉ. રેડિયો કાર્બન ઓર કાર્બન 14 ઇઝ અ ફોર્મ ઓફ એલિમેન્ટ કાર્બન. કાર્બન નંબર 4 છે 14 છે એ ફોર્મ શાનું છે? કાર્બનનું જ એક ફોર્મ છે. નંબર આપેલા છે કાર્બન 13, 12 and 14. It is unstable and weakly radioactive. Unstable એ સ્ટેબલ નથી રહેતા. આ કાર્બન રેડિયો કાર્બન હંમેશા તરંગોમાં રહે છે. The stable forms are carbon 12 and carbon 13. જે કાર્બન 12 અને 13 છે રેડિયોએક્ટિવમાં એ બે એવા કાર્બન છે જે સ્થાયી છે, એ હાલતા નથી. બાય ધીસ ધ હેલ્પ ઓફ કાર્બન 12 એન્ડ કાર્બન 13 મે બી વેરી હેલ્પફુલ. બહુ જ ઉપયોગમાં આવે છે, બહુ જ મદદરૂપ થાય છે. શામાં? ટુ આઈડેન્ટિફાય ધ ટેનર, ટુ આઈડેન્ટિફાય ધ ટાઈમ ઓફ ધેટ ઓબ્જેક્ટ. કાર્બન 14 કોન્સ્ટન્ટલી ટેક્સ ફોર્મ. 14 નંબરનો કાર્બન તો તરંગોમાં રહે છે, બદલ્યા કરે છે. એન્ડ ધેન ચેન્જીસ ઇન ધ અપર એટમોસ્ફિયર. એ વાતાવરણમાં ભળી જાય છે, પાછું આવી જાય છે, પણ એ તરંગોમાં છે. જ્યારે 12 અને 13 બંને સ્ટેબલ હોય છે, અને સ્ટેબલ હોવાને કારણે આપણે કોઈ પણ વસ્તુને બહુ ધ્યાનથી એને મેળવી શકીએ છીએ, એનો સ્ટડી કરી શકીએ છીએ. Plants and animals take in carbon 14 throughout their lifetime. Plants and animals આ બંને એવા છે, નાના નાના છોડવાઓ, પ્રાણીઓમાં આ કાર્બન 14 વધારે જોવા મળે છે. When they die, they stop exchanging carbon and their carbon 14 then start to decrease at the rate determined by the law of radioactive decay. Look at it. Whenever your body is going to be cold, whenever our body is died, જ્યારે આપણું શરીર મૃત્યુ થઈ જાય, કામ કરતું બંધ થઈ જાય, ત્યારે બીજા એક કાર્બન બીજા ફોર્મમાં જતા રહે છે. પણ 14 નંબર કાર્બન ઇઝ નોટ ગોઈંગ ટુ બી ચેન્જ ઇટ સેલ્ફ. ઇટ ઓલ્સો સ્ટેબલ એટ ધ સેમ ટાઈમ. અને એ સમય શું થઈ જાય છે? સ્ટેબલ થઈ જાય છે. અને એના કાર્બન 14 દેન સ્ટાર્ટ ટુ ડિક્રીઝ એટ ધ રેટ ડિટરમાઇન્ડ બાય ધ લો ઓફ રેડિયોએક્ટિવ ડીકે. અને ત્યાં જ એ જેને આપણે ગુજરાતીમાં થીજી જવું, એ વસ્તુ સાથે, એ પ્લાન્ટ સાથે, એનિમલ સાથે, બોડી સાથે થીજી જાય છે કાર્બન 14. અને એનો અભ્યાસ કરવાથી આપણને ખબર પડે છે કે આ કયા સમયગાળાનું છે. This method is designed to measure their leftover radioactivity. અને આ જે મેથડ છે એ જે ડિઝાઇન કરેલી મેથડ છે એ માપવાનું સાધન છે કે કયા સમયગાળાનું. દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ technology system. By knowing how much carbon 14 is left in the sample, એ જાણવું જરૂર છે આમાંથી 14 કાર્બન કેટલો લેફ્ટ થયો છે. The age of the organism when it died can be known. અને એના પરથી જ ખબર પડે કે ક્યારે મૃત્યુ પામ્યું હશે. તો other methods are also used like archomagnetic dating. This is based on reversals of magnetic field of the earth. Tree rings dating is another useful technique. Each year changes occur within tree by factor like rainfall. Different જુદી જુદી વસ્તુઓને માપવા માટે જુદી જુદી પદ્ધતિઓ હોય છે. ઝાડને માપવા માટે પણ જુદી પદ્ધતિ છે. કોઈ જૂના અવશેષોને માપવા માટેની પદ્ધતિ અને એનો ક્રાઇટેરિયા અલગ હોય છે. Here is said that the methods are also used like magnetic dating, archmagnetic dating. This is based on reversal of magnetic field. દરેકમાં એક ચુંબક તત્વ છે, દરેકમાં. એ વુડ હોય, લાકડું હોય, લોખંડ હોય, શરીર હોય, એનીવેર ધીસ મેગ્નેટિક પાવર્સ કેન ઇન્ડિકેટ the symbol, they indicate the signs of the time. એ અર્થમાં પણ છે. સીડ આપણે જાણીએ છીએ કે પૃથ્વીમાં આપણે એક ગુરુત્વાકર્ષણ છે, એક મેગ્નેટિક છે.
there is tree rings dating. તમે ઝાડ કાપીએ ને આપણે તો ઝાડની જે થડ છે કાપવામાં જો પછી તમે જોશો ને તો બધી રિંગ્સ બતાવે છે. એ 14 કાર્બન ઇઝ સ્ટેડ ધેર, અને એ રિંગ્સ વળી જાય છે. એટલા રિંગ પ્રમાણે એનું મેજર હોય છે. જેટલી રિંગ હોય એટલું જૂનું ઝાડ કહેવામાં આવે છે. Tree rings dating in another useful technique. Each year changes occur within a tree by factor like rainfall. કેટલા વરસાદ લીધા છે અને કેટલા વરસાદમાં દેખાય છે, કેટલા જૂનું થઈ ગયું છે, કેટલી ડાળખીઓ ડેવલપ થઈ છે. એવરીથિંગ ઇઝ સ્ટડીડ બાય ધ ટેકનોલોજી ઓફ ડેટિંગ. These changes can be seen in from ring patterns within the tree trunk. These are used as date fingerprint in this technique. અને આને ડેટ ફિંગરપ્રિન્ટ ટેકનિક કહેવામાં પણ આવે છે. તો ડેટિંગ ટેકનોલોજી is very important to identify the time, to know the time of ancient object. જૂની આ ટેમ્પલ કેટલા જૂનું છે એ પણ જાણવા માટે એ બહુ જ કામમાં આવે છે. તો દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર રીડ 3. વી શુડ ગો ફોર રીડ 2 ઓલ્સો, સો દેટ વી મે ઇન ધીસ વે યુ હેવ ટુ રાઇટ વન ઓફ ધ શોર્ટ નોટ. ધ શોર્ટ નોટ ઇઝ રાઇટ અ શોર્ટ નોટ. વન શોર્ટ નોટ કેન બી આસ્ક્ડ. રાઇટ અ શોર્ટ નોટ. Dating technology. Dating technology, that is one of the short note can be asked in our exam. So prepare yourself for one of the short note dating technology by the help of this read 3 lesson extract. Okay.